હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ બ્લોગમાં. આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને બંટી ઠંડી બની ગયા છીએ. આજે છે આપણા બ્લોગનો દિવસ 2. તો આપણો બીજો બ્લોગ તમે જોઈ રહ્યો છો, તમને એમાં મજા આવી રહી છે. આપણે અહીંયાથી અહીંયા જવાનું, તો તમને સપોર્ટ કરતા રહેજો. ને આપણે આજે જવાનું છે જગ્યાએ શૂટમાં, તો બન્યા રહો બ્લોગમાં. જો અહીંયા બેઠો ભણવાની જગ્યાએ અહીંયા આટા મારા આમાં છે ગિમ્બલ, વિડીયો ઉતારવાનો આવે ને. ચા પાણી પી લે, તમારે પીવું છે? ના, અરે લેના ભાઈ, મારો પીવું કેવું? અરે ભાઈ આને ચા પાવ તમે. આ ચા નથી પી. ખવાનો કેટલા વાગે? 8 વાગે. બસ લ્યો, આને તમે ચા પાવ. દુકાન ખોલ નાખી, આપણે આવી ગયા છીએ. एक्चुअली लोग आ बहू गंदू गंदू करे छे यहाँ पहला ऐसे में बड़ा सख्त लौंडा हूँ, लेकिन यार यहाँ में पिघल आ लोग बहु गंदू करे छे. सिनेमैटिक ले लो. वाह क्या सीन है, वाह क्या सीन है. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો આપણે આજે આમાં શૂટ કરવાનું છે. હિન્દીમાં પહેલી વાર વાપરી છે આપણે. જોવો છો ને, જો આજે આપણે શૂટમાં જવાનું છે. હમણાં 1 વાગે ગમે એ બાજુ ભાગ્યો. હા, હા મિત્રો, વાગી ગયો છે 1:10 વાર. આપણે શૂટમાં જવાનું છે, જગ્યાએ 1 વાગે પહોંચવાનું છે ધોરાજીમાં જ. પણ હવે આ તડકાનું પૈસા માટે જવું પડે. આમાં ધંધો લઈને બેઠા છે, તડકો બધું સહન કરવું પડે. આપણે અત્યારે સહન કરી લે જઈને તો આગળ જતા પછી સહન નહીં કરવો. સમજદાર તો ઈશારા કોપી. ભાઈબંધ નીકળી ગયા છે શૂટમાં આવા તડકાના. સુરત દાદા ધીમા પડતા નથી. અને તમે કંઈક કહો सूरत दादा, तुम्हें मेरी गल सुनो, तुम थोड़े धीमे पड़ जाओ. इधर तड़का बहुत पड़ेंगे, हमारा स्किन में थोड़े डैमेज होवेंगे, इसीलिए तुम धीमा पड़ेंगे होवेंगे. मैं शूट में आया था. आ पंचमासी शूट है, जो आम डेकोरेशन अमारे कर देवानुं छे. जोजो अमारुं फाइनल रिजल्ट. તડકાનું કંઈક તમારા 2 શબ્દ કહો. કેવી ફિલિંગ આવે, વાઇબ કેવી આવે ડેકોરેશન કરીને? થકાઈ ગયો. તો ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે. 1 વાગ્યાના આવ્યા હતા, 3 થવા આવ્યા. 3 કલાક અમારું શૂટ આવ્યું છે. જમવાનું બાકી છે અમારું. તડકાનો વાંધો નહોતો, અંદર હતા એટલે બહુ વાંધો નથી આવ્યો. થોડા મસ્ત નીકળી લીધી છે ચકાચક. દુકાને જઈ જમી લઈ કાકાજી બોલાવી. ઓલો વિડીયો ઉતાર ગયો હતો ને, તો એની મેસી વાળું કરું તા ભાઈ ને મોદી સાહેબની ઓલી રીલ આવી. જો પીએમ મોદીની તાને રીલો આવે. જો એ પાછી રિક્વેસ્ટમાં યા અમારે જો એમ કે સૂર્યવંશી ભાઈ. હા, આમ પર જોવા જ કરે તમે પીએમ મોદી અને રીલ મોકલે. વિચારવા જેવું વાત છે. આ તારા કોન્ટેક્ટ તો મોદી લગે ને. મોટા મોટા એ કોન્ટેક્ટ છે. રીલોડ થઈ ગયું છે અંધારું. આપણે એક શૂટ માટે જવાનું છે. શું વર્લ્ડમાં જઈએ છીએ. એડિટ કરતો હતો, એમાં બહુ વાર લાગી ગઈ. આજે શું વર્લ્ડમાં આ ભાઈનું શૂટ કરવા, સોરી આ ભાઈનું નહીં, આ ચંપલનું શૂટ કરવા. આપણા એક જ જગ્યાએ બુટ ચપ્પલની શૂ વર્લ્ડ ધોરાજી. એડ્રેસ કહી દો. રેલવે સ્ટેશન રોડ, શુભ ઇલેક્ટ્રોનિક ની બાજુમાં શૂ વર્લ્ડ. 20% ડિસ્કાઉન્ટ વાળી દુકાન. ના, આપણું નામ દઈને આવે તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ કરી દેવો. 100% તો આવી જાજો. અહીંયા ઓલું છે ને, દેખાડી જ દઉં ચાલુમાં. આ સ્ટેશન રોડ છે, એની સામે શંકરભાઈના જણા છે, એની એક્ઝેક્ટ સામે શૂ વર્લ્ડ થઈ ગયું છે. આ જો આ દુકાનનું એડ્રેસ છે, જોઈ લ્યો. જો આ ભાઈ આપણા નોમનભાઈ છે. જવા દો ભાઈ.
શૂટ થઈ ગયું છે, નીકળી ગયા છે દુકાન શૂટ ને એવું બધું પતાવીને માઇન્ડ ફ્રેશ કરવા માટે અમે આ હોટલ આવી ગયા છીએ. इस सज्जन को क्या तकलीफ है भाई? ઓકે છે. એટલે અહીંયા આવતું રહેવાનું. બધાને કહી દીધું છે, કોઈનો મગજ બગજ ના હાલતો હોય, માઇન્ડ ફ્રેશ ના થતો એટલે અહીંયા આવી જાવ. ઉભા તમે પાછા આવો અહીંયા. ઉભા રહી આવે છે. હાલો હવે બોલો. મેન વાત બાટલો મેલીને આવું મળતા નથી ને પાછા છોડાઈ ગયા. Few moments later. કહી દો અહીંયા કઈ જગ્યાએ આવવાનું. એડ્રેસમાં છે ને જોરથી બોલો થોડું. એડ્રેસમાં જુનાગઢ રોડ તેલી હોસ્પિટલની સામે. તેલી કઈ? તેલી હોસ્પિટલ. હામી દેખાય. હા હાલો એની એક્ઝેક્ટ હામી. હા નુરાની પ્લોટ. એ ક્યાં આવ્યું? ઈ બસ આ બધું ભેગું જ આવે. હા બોલો. આ 3-4 એડ્રેસ દેવા, એક એડ્રેસમાં તો પહોંચી જાય ને હા, મારે. હા. એટલે દીધા છે. હા બસ થઈ ગયું એડ્રેસ પૂરું. આપણી હોટલનું નામ તો બોલો. આપણી હોટલનું નામ માલધારી. હાલો રેડી. ઓકે એટલે તમને કોઈને એડ્રેસ ના મળે તો અહીંયા આવી જાજો માલધારી હોટલ. ઓકે વાગી ગયા છે 10:15 જેવું ને દુકાન કરી દીધી છે ક્લોઝ. આપણો ટાઈમ છે દુકાનનો સવારના 10:30 થી સાંજના 10 સુધી. અને એડ્રેસ કહી દઉં, જુનાગઢ રોડ છે, એમની આમ થોડાક આવશો એટલે રિલાયન્સ મોલ છે, એની આ બાજુ પહેલા માળે આપણી દુકાન છે. જી વેગેનાર ઓલા જય અંબે વાળા બાપુની. ક્યાંય ગયો બોર્ડ આ રહ્યું. હોરન એન્ટિક છે ને. માલ્યો ફૂલ માં દે ડ્રીપ માં ડ્રીપ. હાલો મિત્રો બન્યા રહો. એ જો એ જો ફટાકડો ફૂટે તો જ હાલે. અમારા ભાઈબંધની છે ને દુકાન છે, એની નવી હગાઈ થઈ જમ. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को समझो. બાકી શેમાં બાકીમાં કઈ છોડા? સાઈ સોડા ને લીંબુ સોડા સીતાફળ ને જામફળ નારિયેળી ને મેંગો ક્યાં જગ્યાએ આવ્યા આપણે? એક જેમ્સ ની સોડા मतलब वो अलग ही लेवल का बंदा था. हाँ बाल्टी है भैया. 100 रुपया ની ખરીદી ઉપર 5 રૂપિયાની લોન. 200 ની હોય 200 ની ખરીદી ઉપર 10 રૂપિયાની કેન્ડી. 300 ની ખરીદી ઉપર ઘરે મૂકી જાય. 400 નું રહી ગયું. 500 ની ખરીદી ઉપર 2 દિનનો ખર્ચો. છેલ્લા 1000 ની ખરીદી ઉપર ફેમિલી પેક. ઓલી છાશ સોડા તો ઓલી કઈ હતી? વોટરમેલન એક કાચી કેરી. ઉભા કાચી કરીને ઓલી કાળી કઈ પીધી? પાઇનેપલ એક મારે વોટરમેલન આપજો. વોટરમેલન છે ને? હાલો કઈ કઈ છે સાઈ સોડા નથી એલા ભાઈ. જો મારી વોટરમેલન છે, તારે કઈ છે? ઓલી સાઈ સોડા તમે પીવાથી ઉભા હો તમે નક્કી ઓલી મેં કઈ કીધી એમ સાઈ સોડા બાકી પાઇનેપલ હા તે બનાવો. તમને કીધી તો ખરી. એક પાઇનેપલ એક વોટરમેલન. તારે મોજીટો એક પાના સોડ હા 500. ક્યાં હે? ગુલકન વાળી 500. સ્ટ્રો ના થાય પી તને? કાઢ ને મુસ્કુરાત દેખ. તો ફાઇનલી મિત્રો આપણા વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલ નવા વ્લોગમાં. તે બદલ જય દ્વારકાધીશ, જય શ્રી રામ.